શું બ્રેન સ્ટ્રોકનો કોઈ ઇલાજ નથી? દરેક બીમારીનો ઇલાજ છે. શું બ્રેન સ્ટ્રોક ફક્ત વૃદ્ધોને જ થાય છે, એ પણ ડાયાબિટીસ કે બીપીના દર્દીઓને જ? નાની ઉંમરના વ્યક્તિઓને પણ થઈ શકે, જેને મગજ હોય એને બ્રેન સ્ટ્રોક થઈ શકે. શું હું લાંબા સમય પછી એક્સરસાઇઝ કરીશ તો મને બ્રેન સ્ટ્રોક આવવાના ચાન્સીસ વધી જશે? એક્સરસાઇઝ કરવાથી ફક્ત ને ફક્ત તંદુરસ્તી જ વધે છે. મને અગર જો બ્રેન સ્ટ્રોકના લક્ષણો દેખાય છે ને હું તરત એસ્પિરિન ખાઈ લઈશ તો એનો ઇલાજ શક્ય છે ને? અક્ષીર ઇલાજ છે, પણ એનો ડોઝ મને પૂછજો, એમને નહીં. મને જો અચાનક બોલવામાં પ્રોબ્લેમ થાય છે, બેલેન્સ રાખવામાં પ્રોબ્લેમ થાય છે કે જોવામાં તકલીફ થવા લાગે છે તો એ શું બ્રેન સ્ટ્રોકના ચિહ્નો છે? ઉપરવાળાએ વગાડેલી ઘંટડી છે, બને એટલું જલ્દી હોસ્પિટલ પહોંચો. મને જો શરીરમાં એક બાજુ ખાલી ચડી જાય છે તો એ શું મને બ્રેન સ્ટ્રોકનું લક્ષણ છે? બીજી બાજુ ખાલી ચડે અથવા વધે પહેલા હોસ્પિટલ પહોંચો. એક વખત કોઈ વ્યક્તિને બ્રેન સ્ટ્રોક થઈ જાય છે તો એમને પેરાલિસિસ તો શું થશે જ કે પછી આખી જિંદગી પથારી વશ જ રહેશે? એ સારવાર કેટલી જલ્દી શરૂ થઈ એની ઉપર આધાર રાખે છે. એક વખત જો કોઈ પણ વ્યક્તિને બ્રેન સ્ટ્રોક થાય છે તો શું એમને પેરાલિસિસ થઈ જશે કે પછી એ આખી જિંદગી પથારી વશ જ રહેશે? એ સારવાર કેટલી જલ્દી શરૂ થઈ એની ઉપર આધાર રાખે છે. શું બ્રેન સ્ટ્રોકનો ખર્ચો પુષ્કળ આવે છે? સારવાર જો સમયસર ના થાય તો આવે છે. તો સર આ સમયસર સારવાર એટલે કેટલા સમયની અંદર સારવાર ચાલુ થવી જોઈએ અને સારવાર થાય છે કઈ રીતે બ્રેન સ્ટ્રોકની? એના માટે વિડીયો જોતા રહો. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને તમે સમજી જ ગયા છો કે આજે બ્રેન સ્ટ્રોકને લઈને ઘણા બધા પ્રશ્નો મને થયા છે. આ પ્રશ્ન પૂછવા માટે હું એક એક્સપર્ટ પાસે બેઠો છું. આપણી સાથે જોડાયા છે ડોક્ટર તુષિત મેવાડા. થેન્ક યુ સો મચ સર, તમે મને સમય આપ્યો છે. શેલ્બી હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જરીના એક સિનિયર ન્યુરોસર્જન છે સર. એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જરીમાં 10 વર્ષથી વધુનો એક્સપિરિયન્સ છે એમનો. અને આ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જરી જો ટૂંકમાં તમને સમજાવું ને તો આપણા મગજમાં જેટલા પણ રોગ થાય છે એ રોગનો ઇલાજ કરવા માટે જો એન્જિયોગ્રાફીથી જે ઇલાજ થાય ને, કાપકૂપ વગરની સર્જરી, એ સર્જરીના એક્સપર્ટ છે સર. આપણે બેઠા છે શેલ્બી હોસ્પિટલમાં, જે વેસ્ટર્ન ઇન્ડિયાની વન ઓફ ધ બિગેસ્ટ ચેઇન ઓફ હોસ્પિટલ છે, જે આખા દેશમાં 7 રાજ્યોમાં 11 શહેરોમાં 15 હોસ્પિટલ્સ છે શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના, ને ઘણા બધા રોગોની સારવાર અહીંયા થતી હોય છે. હવે આ બ્રેન સ્ટ્રોકની વાત કરવાના છે તો સર પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું ને એ જ છે કે બ્રેન સ્ટ્રોક હોય શું? બ્રેન સ્ટ્રોક એટલે મગજ પોતાનું જે કામ કરતું હોય એ કામ કરતું અટકે અને એના કારણે જે પણ અંગ એનું પેરાલિસિસ અથવા તો લકવો થાય. મુખ્યત્વે 2 રીતના હોય છે. એક હોય હેમરેજિક સ્ટ્રોક અને એક હોય ઇસ્કેમિક સ્ટ્રોક. હેમરેજ એટલે મગજની લોહીની નસ ફાટી જવાના કારણે લોહીનો રક્તસ્રાવ થવો, અને ઇસ્કેમિક સ્ટ્રોક એટલે કે મગજની અંદર લોહીની નળીમાં ક્લોટ હોવાના કારણે એ ભાગની અંદર લોહી ન પહોંચી શકવું, જેના કારણે લકવો અથવા પેરાલિસિસ થાય. હવે સર બ્રેન સ્ટ્રોકમાં ઘણા બધા લોકોને ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે, પેરાલિસિસ સુધી આપણે સાંભળેલું હોય છે. તો લોકોને જે બ્રેન સ્ટ્રોકમાં તકલીફો થાય છે, જે હેરાનગતિ થાય છે, એના મુખ્ય કારણો શું હોય છે? ભારતમાં સૌથી પ્રથમ લોકોની અંદર જાગૃતિ એના વિશેની ઓછી છે. મારી પ્રેક્ટિસમાં ઘણીવાર હું જોઉં છું કે 50-60 વર્ષની ઉંમરના દાદા હોય, ઘરમાં હોય, હવે માનો કે હાથ અથવા પગનો પેરાલિસિસ થાય. હવે પેરાલિસિસ સાથે મોટે ભાગે દુખાવો થતો નથી. એટલે ઘણીવાર એવું થતું હોય કે ઘરવાળા એમ કહે કે હું અત્યારે કામમાં છું, આજે સાંજે જઈને ડૉક્ટરને બતાવી આવીશું. એમાં જે સૌથી જરૂરી સમયગાળો કે જેના દરમિયાન એની અક્ષીર ઇલાજ થઈ શકતો હતો, દવા આપીને આપણે હાથ પગને ચાલતા કરી શકતા હતા, એ આપણે કરી શકતા નથી. એટલે કે રીચેબિલિટી ઓછી છે ત્યાં હોસ્પિટલ સુધી પહોંચવાની. અને એ જે જાગૃતતા છે એને આપણે કેળવવાની ખૂબ જરૂર છે. તો સર આજે સમયગાળો તમે કીધો છે, કેવા લક્ષણો સૌથી પહેલાં તો દેખાય ત્યારે આપણને ડાઉટ પડવો જોઈએ કે આ બ્રેન સ્ટ્રોક હોઈ શકે, અને આવા લક્ષણો દેખાય તો કેટલા સમયમાં આપણે હોસ્પિટલ પહોંચી જવું જોઈએ? WHO અને વર્લ્ડ સ્ટ્રોક એસોસિએશને આપેલું એક શોર્ટ ફોર્મ છે જેનું નામ છે બી ફાસ્ટ. એમાં બીનો મતલબ થાય બેલેન્સની અંદર પ્રોબ્લેમ હોય, ઈનો મતલબ થાય આઈનો પ્રોબ્લેમ એટલે કે આંખેથી જોવામાં કોઈ પ્રોબ્લેમ આવો, એફ ફોર ફેસ એટલે કે એક સાઈડના ચહેરાનું ઢળી પડવું, એ ફોર આમનો મતલબ હાથ અથવા તો પગની અંદર કોઈ પણ પ્રકારે પેરાલિસિસ થવો, અને એસ ફોર સ્પીચ બોલવાની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ એટલે કે આપણે જે બોલી શકતો એ લાઇન પૂરી ના બોલાય, અથવા તો જે બોલે એ સમજાય નહીં, અથવા બિલકુલ બોલી ન શકાય. અને એમાં લાસ્ટ વર્ડ ઇઝ ટાઈમ એટલે કે ટી. બી ફાસ્ટનો લાસ્ટ ઇઝ ટી. ટાઈમનો મતલબ છે કે જો આ પ્રકારના કોઈ પણ ચિહ્ન જણાય અને પહેલાં 4 થી 6 કલાકમાં હોસ્પિટલ આપણે પહોંચીએ તો 95% વધારે દર્દીઓને આપણે સાજા કરી શકતા હોઈએ છીએ. હવે સર તમે જે આ લક્ષણો કીધા છે બ્રેન સ્ટ્રોકના, આ લક્ષણોનું કે પછી બ્રેન સ્ટ્રોકનું જ કારણ શું છે, કેમ થતો હોય છે? મોટાભાગના દર્દીઓમાં અમે જોઈએ છીએ કે ઓલરેડી
એમને ડાયાબિટીસ હોય અથવા બીપીની પ્રોબ્લેમ હોય, 55 વર્ષથી વધારે ઉંમર હોય, બીડી સિગરેટનું વ્યસન હોય અથવા તો તમાકુનું કોઈ પણ રીતનું વ્યસન હોય, આલ્કોહોલ પણ એનો ભાગ આવે જેની અંદર દારૂનું હોય. એના સિવાય એક્સિડન્ટના ઘણા કેસીસની અંદર આ શક્ય છે. અને ઘણા કેસીસની અંદર જીનેટિકલ પ્રોબ્લેમ હોય કે એ લોકોના ઘરમાં પરિવારથી એ ચાલ્યો આવતો હોય છે. મુખ્યત્વે આટલા કારણોથી લકવો થાય છે. એના સિવાય મગજના ટ્યુમર થવા, લોહીની અમુક પ્રકારની બીમારીઓ એમાં એ શક્ય હોય છે. હવે સર, જો મને અગર જોઈએ છે કે બ્રેન સ્ટ્રોક મને આજીવન થાય જ નહીં, મારે અવોઇડ જ કરવો છે એને કમ્પ્લીટલી, તો એના માટે મારે આજથી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? સર્વપ્રથમ કોઈ પણ પ્રકારના વ્યસન હોય, જેમ કે તમાકુ, બીડી અથવા તો દારૂ, એ વ્યસન સૌથી પહેલાં છોડવું એ ખૂબ જ જરૂરી છે. એના સિવાય બને એટલી શક્ય હોય એટલી તંદુરસ્ત રહેવા માટે એક્સરસાઇઝ કરવી, લીલા પાંદડાવાળા શાકભાજી, ઈંડા, દૂધનું સેવન કરવું અને બને એટલી તંદુરસ્ત લાઈફસ્ટાઈલ જે આપણે જીવી શકતા હોય સ્ટ્રેસ ફ્રી, એની પર વધારે ધ્યાન આપવું જોઈએ. હવે સર, તમે જે આ લક્ષણો કીધા બી ફાસ્ટ વાળા, આમાંથી કોઈ પણ એક કે દરેક લક્ષણ જો કોઈ પણ વ્યક્તિને દેખાય છે ને એમને એવો ડાઉટ પડે છે કે મને બ્રેન સ્ટ્રોક હોઈ શકે, એના પછી તરત શું કરવું જોઈએ? આનો જવાબ એવો છે કે ભારતની અંદર એક આપણી કમનસીબી છે, અથવા તો એવું કહીએ કે આ માનો તમે એક હોટલની અંદર જમવા ગયા, તો આપણે કોઈ પણ દિવસ એના શેફને એવું નથી કહેતા કે મારા કાકાના ભત્રીજીના ભાઈની ભાણી ફલાણી રેસ્ટોરન્ટની અંદર શેફ છે અને તે આવું ખાવાનું બનાવે છે, તો એને જરા પૂછીને બનાવજો ને. સેમ વે આવા કોઈ પણ સિમ્ટમ આવે ત્યારે મારા કાકાની ભત્રીજીના ભાઈના દાદી, એમને ભૂતકાળમાં 7 વર્ષ પહેલાં આ પ્રકારના લક્ષણો આવ્યા હતા, ત્યારે તમે શું કર્યું હતું એ પૂછવા જવાની જગ્યાએ બને એટલું જલ્દી પહેલાં 4 થી 6 કલાકની અંદર બધી જ સારવાર ધરાવતી અથવા તો બધી જ સાધન સામગ્રી ધરાવતી હોસ્પિટલમાં જો પહોંચવામાં આવે તો આનો સારવાર બને એટલી જલ્દી થઈ શકતી હોય છે. હવે સર, ઘણી બધી વખત આપણે એવું પણ સાંભળીએ છીએ કે બ્રેન સ્ટ્રોકના લક્ષણો દેખાય તો એસ્પ્રિન કે બીજી કોઈ પણ દવા આપણે ગળી લઈએ તો તરત જ આપણે જીવ બચવાના ચાન્સીસ વધી જાય, તો શું આવી દવાઓ ખાવી જોઈએ? જી ના, જાતે સેલ્ફ મેડિકેશન એ બહુ જ ડેન્જરસ છે. સ્ટ્રોકમાં 2 પ્રકાર હોય છે, એક હેમરેજિક અને ઇસ્કેમિક. એસ્પિરિન એ ઇસ્કેમિક સ્ટ્રોક માટે છે. એનો મતલબ કે લોહીની નળીમાં ક્લોટ હોય ત્યારે એ દવા આપવામાં આવે છે. એની સામે જો હેમરેજિક સ્ટ્રોક એટલે કે ઓલરેડી બ્રેનમાં હેમરેજ થયેલો હોય, એવા કેસીસની અંદર જો આ દવા ભૂલથી લઈ લેવામાં આવે તો હેમરેજ વધારી શકે છે. માટે ડૉક્ટરની સલાહ લીધા પહેલાં જાતે એવી રીતે દવા આપી દેવી મારા હિસાબે મૂર્ખામી છે. એક વખત કોઈ પણ વ્યક્તિને જો લક્ષણો દેખાય છે બ્રેન સ્ટ્રોકના, એના પછી એ હોસ્પિટલ જાય તો કઈ રીતે ડાયગ્નોસિસ થતું હોય છે કે આ બ્રેન સ્ટ્રોક જ છે? બ્રેન સ્ટ્રોકના ડાયગ્નોસિસ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સમયસર હોસ્પિટલ પહોંચીને સીટી સ્કેન અથવા તો MRI કરાવો. એનાથી એ હેમરેજિક એટલે કે રક્તસ્રાવથી થયો છે કે બ્લડની અંદર ક્લોટના કારણે થયેલો છે એ આપણને એની માહિતી મળે છે. અને બને એટલું જલ્દી જો એ નિદાન થઈ શકે તો એની સારવાર પણ એટલી જ ત્વરિત ગતિ આપણે કરી શકતા હોઈએ છીએ. એના માટે એવી કોઈ હોસ્પિટલમાં પહોંચવું એ ખાસ જરૂરી છે કે જેમાં એક જ છત નીચે સીટી સ્કેન, MRI, કેથલેબ અને ઓપરેશન થિયેટરની સુવિધા ઉપલબ્ધ હોય કે જે 24 કલાક અને 7 દિવસ કાર્યરત હોય, જેમ કે શેલ્બી હોસ્પિટલ. હવે સર, એક વખત ડાયગ્નોસિસ થઈ ગયું છે, ઓળખાઈ ગયું છે કે આ બ્રેન સ્ટ્રોક જ છે, એના પછી સારવારની કઈ અલગ અલગ પદ્ધતિઓ હોય છે? સારવારની પદ્ધતિમાં પહેલાં તો બ્રેન સ્ટ્રોક કઈ ટાઈપનો છે જાણવું જરૂરી છે. સીટી સ્કેન, MRIથી આપણને ખબર પડી ગઈ કે આ બ્લડના ક્લોટના કારણે થયો છે અથવા તો આપણે બ્રેનમાં હેમરેજના કારણે થયો છે. જો ક્લોટના કારણે થયો હોય તો એવા કેસીસની અંદર જો આપણે પહેલાં 4 કલાકમાં હોસ્પિટલ પહોંચી શકીએ તો એક પ્રકારનું એક ક્લોટ ઓગળવાનું ઇન્જેક્શન આપતું હોય છે, જેને IV થ્રોમ્બોલાઇસિસ કહેવાય. સમયસર પહેલાં 4 કલાકમાં જો આપવામાં આવે તો ક્લોટ ઓગળી જતો હોય છે અને ઓગળવાના કારણે જે પણ આપણા ચિહ્નો છે એમાં સુધાર ઇમિડિયેટલી દેખાય છે. એવા કેસીસની અંદર ખૂબ સારો આઉટકમ પણ આપણને મળતું હોય છે. માનો 4 કલાકમાં ન પહોંચી શક્યા પણ એનાથી થોડો વધારે સમય ગયો તો 8 કલાક સુધીની સારવારની અંદર એક એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિથી એક ઓપરેશન શક્ય છે કે જેની અંદર આપણે એન્ડોવાસ્ક્યુલર પદ્ધતિથી એ જગ્યાએ પહોંચીને એ ક્લોટને આપણે પાછો બહાર લાવી શકીએ છીએ. અને પહેલાં 8 કલાકમાં જો આ કરવામાં આવે તો એનું રિઝલ્ટ 85 થી 95% સુધી મળતું હોય છે. મોટાભાગના કેસમાં અમે એટલું કહી શકીએ કે 2 કે 3 દિવસમાં આપણે ડિસ્ચાર્જ કરી શકીએ એ હાલત સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ. પણ માનો કે એ જ સ્ટ્રોક બ્રેનમાં હેમરેજના કારણે આવ્યો છે. બ્રેનના હેમરેજના ઘણા પ્રકાર છે. કયા પ્રકારનો હેમરેજ છે એ CT MRI ઉપરના ડાયગ્નોસથી આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. અને ઘણીવાર એવું બને કે CT અથવા તો MRIના નિદાન દરમિયાન જ અમે એની સારવાર શરૂ કરી શકતા હોઈએ છીએ. સારવાર કરીએ
તો એમાં મોટાભાગના કેસમાં ઓપરેશનની પણ જરૂર પડતી હોય છે. જરૂર પડીએ તો એ ઓપરેશન થાય તો બચવાના અને સ્ટ્રોકમાંથી રિકવરી અથવા પેરાલિસિસમાંથી રિકવરીના ચાન્સીસ ખૂબ જ સારા હોય છે. સર બસ આ રિકવરીની તમે વાત કરી એટલે એક વખત સ્ટ્રોકની ટ્રીટમેન્ટ થઈ ગઈ પછી દર્દીઓને કયા આઉટકમ હોય છે કે દર્દીઓને શું ફેસ કરવું પડે છે અને એ કઈ રીતે નોર્મલ જીવન તરફ આગળ વધી શકે છે? સૌથી ઇમ્પોર્ટન્ટ કે સ્ટ્રોક પહેલાં ના થાય એના માટે આપણે જેટલું પ્રિવેન્શન કરી શકતા હોય એના જેવું કંઈ નથી. માનો થયો અને એની સારવાર માટે આપણે સમયસર હોસ્પિટલ પહોંચી શક્યા તો ચાન્સીસ બહુ સારા છે કે આગળ જતાં આઉટકમ સારો જ આવશે. એ વાત છે કે ઉપરવાળાએ જેવી આપણને બોડી અથવા શરીર આપ્યું છે એ લેવલે કદાચ આપણે ના પહોંચી શકીએ, પણ ઘરવાળા ઉપર બોજ ના બનીએ એ લેવલે તો આપણે એટલીસ્ટ પહોંચી શકીએ છીએ. સારવાર સમયસર થઈ ગઈ તો મોટાભાગના કેસની અંદર માણસ પોતાનું કામ જાતે કરી શકે એટલા લેવલની એની રિકવરી તો આવી જ જતી હોય છે. પણ ઘણીવાર એવું બને કે આપણે સમયસર ન પહોંચી શક્યા હોય, નિદાન લેટ થયું હોય અથવા હોસ્પિટલથી ખૂબ જ દૂર રહેતા હોઈએ તો એવા કેસીસની અંદર હોસ્પિટલ પહોંચો ત્યારે સમય ઓલરેડી વહી ગયો હોય. એવા કેસીસની અંદર અને અમુક કેસીસ એવા હોય કે જેની અંદર વારે ઘડીએ સ્ટ્રોક થતો હોય અથવા તો આપણે જે સ્ટ્રોક કર્યો એની ટ્રીટમેન્ટ છતાં પણ સ્ટ્રોકનો અમુક ભાગ રહી ચૂક્યો હોય તો એમાં રિહેબિલિટેશન ખૂબ જરૂરી છે, જે ફિઝિયોથેરાપિસ્ટ, નર્સિંગ કેર અને બાકીના જે સપોર્ટિવ સ્ટાફ એટલે કે પેરામેડિકલ સ્ટાફ થ્રુ શક્ય બનતો હોય છે. કમનસીબીની વાત છે કે ભારતની અંદર રિહેબિલિટેશન માટે એટલા બધા સેન્ટર અવેલેબલ નથી. એટલે ઘણે ખરે અંશે એ દર્દી અને દર્દીના રિલેટિવ કે જે પોતે જેટલી વધારે સારી રીતે મહેનત કરી શકે એના ઉપર આધાર રાખે છે. પણ જો ખરેખર એમાં પણ મહેનત કરવામાં આવે તો આઉટકમ ઘણું સારું હોય છે. હા, સમય લાગે, 3 થી 6 મહિનાનો સમયગાળો જઈ શકે, પણ માણસ ઊભો થઈને ચાલી શકે એની શક્યતા રહેતી હોય છે. સર, બ્રેન સ્ટ્રોકની ટ્રીટમેન્ટ પછી દર્દીઓની ક્વોલિટી ઓફ લાઈફ સુધારવા માટે શેલ્બી રિહેબિલિટેશન સેન્ટર એમને કઈ રીતે મદદ કરે છે? જે દર્દીઓ બેડ રિડન એટલે કે માનો પથારી વશ જ હોય, માનો સારવાર મોડી ચાલુ થઈ છે અથવા સારવાર કરવા છતાં પણ જોઈએ એવા આપણને પરિણામ ન મળ્યા હોય એવા કેસીસની અંદર રિહેબિલિટેશનની જરૂર પડતી હોય, જેની અંદર ફિઝિયોથેરાપિસ્ટ, એના માટે ડેડિકેટેડ જેના નર્સ હોય કે જેમને શીખવાડવામાં આવ્યું હોય કે આવા પથારીવશ દર્દીઓની અથવા જે પોતે ચાલીને પોતાનું કામ ન કરી શકતા હોય એવા દર્દીઓની સારવાર કેવી રીતે કરવી, અથવા એવા કેસીસની અંદર રેગ્યુલર મેડિકલ ઓફિસર અથવા તો MBBS ડૉક્ટર દ્વારા એને બધી દવાઓ અને સ્કિન કેર, બેક કેર, હેર કેર એ કેવી રીતે આપવું એમને સમજાવવામાં આવતું હોય છે. અને એ દર્દીના રિલેટિવ ઘરવાળાને પણ એ કેરની અંદર પોતે કેરના ભાગ બને એ એમને આગળ જતાં શીખવાડવામાં આવે છે કે જેનાથી વધુમાં વધુ દર્દીને ફાયદો થઈ શકે. સર, હવે તમે 10 વર્ષથી એક્સપિરિયન્સ છે તમને આ ફિલ્ડમાં, તો છેલ્લા 10 વર્ષમાં આ બ્રેન સ્ટ્રોકની ટ્રીટમેન્ટમાં કઈ કઈ પદ્ધતિઓ એડવાન્સ થઈ છે અને આગળ આપણે શું એક્સપેક્ટ કરી શકીએ? વિડીયોમાં આગળ જોયું એ પ્રમાણે મેં તમને કીધું કે ઓલરેડી સારવારની અંદર IV થ્રોમ્બોલાઇસિસ તો છે જ. આધુનિક સારવાર તરીકે ભારતની અંદર અવેલેબલ છે મગજની એન્જિયોગ્રાફી, એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જરીની પદ્ધતિ કે જેમાં વાડકાપ વગર આપણે જે મગજની અંદર રહેલો ક્લોટ હોય એને આપણે ઓગાળી પણ શકીએ છીએ અને સ્ટેન્ટ વડે ખેંચીને બહાર પણ લાવી શકીએ છીએ. પદ્ધતિની અંદર પગની લોહીની નસ વડે એમાં વાળ જેવું નાનું કાણું પાડીને એની અંદરથી એક તાર કે જે મગજની અંદર જ્યાં ક્લોટ છે ત્યાં પહોંચાડવામાં આવે છે અને એની ઉપર જે પહોંચાડેલા કેથેટર અને સ્ટેન્ટ દ્વારા એને ખેંચીને બહાર લઈ આવવામાં આવે છે. હવે આ જ ટાઈપના કેસીસ માનો કે હેમરેજિક સ્ટ્રોકમાં હોય તો બ્રેનમાં એન્યુરિઝમ એટલે કે એક ફુગ્ગા અથવા બલૂન કે જે ફાટવાના કારણે થયા હોય તો એ બલૂનની પણ સારવાર કોઇલ નામની સ્પ્રિંગ વડે અંદર બ્રેનની આર્ટરીમાં ભરીને એની પણ સારવાર આ જ પદ્ધતિથી કરવામાં આવતી હોય છે. આની અંદર માથામાં કે બીજે શરીરમાં કોઈ પણ જગ્યાએ વાડકાપ અથવા તો ચીરો આવતો નથી. એટલે ખાસું એડવાન્સમેન્ટ થઈ ગઈ છે આ સર્જરીઝમાં તો. જી હા, છેલ્લા 5 થી 10 વર્ષની અંદર સદનસીબે ભારતમાં બધી જગ્યાએ અવેલેબલ છે અને જે પણ સારી મોટી હોસ્પિટલ છે કે જેમાં CT, MRI, કેથલેબ અને ઓપરેશન થિયેટર બધું જ અવેલેબલ હોય ત્યાં આ શક્ય બનતું હોય છે. પણ ફરી પહેલાં 4 થી 8 કલાકમાં થતી સારવાર જ આનો ઉકેલ છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે બ્રેન સ્ટ્રોકના કોઈ પણ લક્ષણ દેખાય એટલે બોલવામાં તકલીફ પડે છે,
અચાનક જ એક આંખે કે બંને આંખે દેખાવમાં આપણને તકલીફ પડે છે, બેલેન્સ રાખવામાં તકલીફ પડે છે, તો 4 થી 6 કલાકની અંદર એક એવી હોસ્પિટલમાં તરત જ પહોંચી જાઓ જ્યાં આગળ સીટી સ્કેન, MRI અને સારવાર બધું એક જ જગ્યાએ થશે. તો 95% ચાન્સ છે કે આપણી સારવાર 100% થઈ શકે. આ વિડીયોની માહિતી બદલ ડૉક્ટર તુષિત મેવાડાને સૌથી પહેલાં તો હું થેન્ક યુ કહેવા માંગુ છું કે આ જાગૃતિની જરૂરત છે ઘરે ઘરે. આ વિડીયોની માહિતી તમને જરૂરત ના પડે એવી આશા રાખું છું, પણ આ માહિતી તમને કામમાં આવે એવી પણ આશા હું રાખું છું. આજે એક વાત કહું ને, આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા અમે વિનંતી કરીએ છીએ. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.